મૂકજે. પેપર તો સારા જ જાય ને. બધા પેપર લીક થઈ ગયા હતા. ભાઈ છે આપણો ડેનિસ. બધા ફ્રેન્ડ્સ પાસે એમ એના મળ્યા. પેપર લીક થયાની વાત પ્રિન્સિપાલને કહેવી જ પડશે, નહીંતર મારી મહેનત અને બાકીનાઓની ચોરી વચ્ચે કંઈ ફરક નહીં રહે. ડેનિસને તો હું સસ્પેન્ડ કરાવીશ જ. હેલો. ગુડ મોર્નિંગ ટોપર. શા માટે ફોન કર્યો છે? લુક, ગમે તે થઈ જાય, હું પ્રિન્સિપલ સરને તારું નામ કહેવાનો જ છું. યુ આર ક્લેવર ટોપર, બટ નોટ જીનિયસ. વોટ્સ ધ પોઈન્ટ? પોઈન્ટ ઇઝ, જો તું જીનિયસ હોત તો પેપર લીક થવાની વાત તો પ્રિન્સિપાલ સરને કહેવાનું ના વિચારત. મારે તારી ધમકીઓથી કોઈ ફરક નથી પડતો. અને મને પણ તારી ધમકીઓથી કોઈ ફરક નથી પડતો. મારી વાતને ધમકી સમજવાની ભૂલ પણ ન કરતો. આ તો ગઈકાલે તારા ડગ સારા હતા કે સર રજા પર હતા, અને આજે પાછો સન્ડે આવી ગયો. 9 વાગે આપણી કોલેજ શરૂ થાય છે ને. આવતીકાલે 10 વાગ્યા સુધીમાં તું સસ્પેન્ડ થઈ જઈશ, મારી ગેરંટી છે. તને હિમેન બનવાનો બહુ શોખ છે ને? હા છે તો. મારી પાસે એક પ્લાન છે. લકી કાઢી આવ. કેમ, તારા ફ્રેન્ડ્સ ભેગા કરીને મને મારવા માંગે છે? ના, 1 by 1 ટ્રેક રેસ થઈ જાય. અને શરત સી છે? જે તારી ઈચ્છા હોય. ઓકે, જો હું જીત્યો તો તું તારી જાતે કન્ફેસ કરશે કે પેપર તે ચોર્યા છે, અને જો તું જીત્યો તો તને ચોરવા હોય એટલા પેપર ચોર, મને કોઈ વાંધો નથી. વાહ ટોપર, હજી એકવાર વિચારી લેવો. ઇટ્સ અ ફાઇનલ ડીલ. ગુડ લક ટોપર. મને હતું નહીં તું આવીશ. જ્યાં સુધી તને હરાવવાનો સવાલ છે, હું એક પણ મોકો જતો નહીં કરું. બોલ, ક્યાં લગાવી છે રેસ? સામે શિવચોટીએ. તે પ્રોહિબિટેડ એરિયા છે. રૂલ તોડીને જ જીતવામાં મજા છે. ન જા. એક્સક્યુઝ મી? મારું તો કામ છે સાચી રાહ દેખાડવાનું. તો તમારી રાહ તમારી પાસે જ રાખો. જાનનું જોખમ છે બેટા, મારી વાત માની જા. વેલ ઇન ધેટ કેસ બાબા, તમારી વાત માનવાનો મને કોઈ ઈરાદો નથી. એ અક્ષર, ચાલ ને. કેમ, શું થયું? મારે નથી ચાલવું. કેમ, બહુ શોખ હતા ને રૂલ તોડવાનો? ચાલ. તને જે કરવું હોય તે કર, હું નથી ચાલતો. ધેટ્સ ફાઇન, આઈ એમ ગોઈંગ.
હવે સારું લાગે છે ને અક્ષત? કોણ છો તમે? તારા જેવો હાર્ડ માસનો માણસ. હું અહીંયા ક્યાંથી આવ્યો? તમને મારું નામ કેવી રીતે ખબર છે? જવાબદારી અંદર જ છે, યાદ કર બેટા. શિટ! મરતા મરતા બચ્યો છે તું. નહીતર પેલો અઘોરી તારું ધડથી માથું અલગ કરી નાખ્યું હતું. કોણ હતો એ ગોરી? એ જીવે છે કે મરી ગયો? માણસ ઘણું વિચિત્ર પ્રાણી છે. જે તને મારવા માંગે છે તેની જ ચિંતા થાય છે તને. પ્લીઝ મને જવાબ આપો. આવી ફાલતુ વાતો મને કોઈ નથી સમજવી. હકીકતમાં જે વાતો ફાલતુ લાગતી હોય છે ને તે જ મહત્વની હોય છે. એ અઘોરી તારી બલી ચડાવતો હતો. હા, એ મરી ગયો કારણ કે એનું મૃત્યુ એને બોલાવતું હતું અને તું બચી ગયો કારણ કે તારી નિયતિ મને બોલાવતી હતી. મીન્સ કે તમે એને માર્યો? હા પણ અને ના પણ. એટલે દેખીતી રીતે તેનું મૃત્યુ જાણવું અશક્ય છે. તેનો નિમિત્ત તું છે અને કારણ હું. હું? હા, આજે તું અહીંયા આવ્યો ન હોત, ઉપર ચડ્યો ન હોત તો આ પરિસ્થિતિ ના હોત. તો શું આ મેં કર્યું? દુનિયામાં બેટા બધું જ થવાકાર છે. તારા કે મારા કરવા ન કરવાથી કંઈ ફરક નથી પડવાનો. તો તમારું કહેવું એમ છે કે જે થવાનું હશે તે થશે, હું કોઈ ભાગ ભજું કે નહીં? હા, કંઈક એવું છે. કમ ઓન, આ કોઈ જવાબ નથી. બધા જ પોતાનું નસીબ લઈને આવે છે. કદાચ તું એને સજા અપાવ કે નહીં, એને એનું ફળ મળીને જ રહેશે. તમે ડેનિસની વાત કરો છો? ડેનિસની વાત તમને કેમ ખબર? દુનિયામાં કઈ જ વાત છુપી નથી હોતી બેટા. વાત તો એમ કરો છો જાણે ભગવાન હો. ભગવાન તો દરેકની અંદર હોય છે. ઓ પ્લીઝ, કંટાળી ગયો છો તમારી અટપટી વાતોથી. જિંદગી પણ ક્યાં સરળ છે. લીવ ઇટ મેન. મને એ કહો કે અહીંથી ક્યારે નીકળાશે? જ્યારે નીકળવું ત્યારે. પણ જીવતું પાછું પહોંચવું હોય તો સવારે નીકળતો જ સારું. નહીતર આ જંગલમાં ખાલી અઘોરી જ નથી. ઓ યસ, અઘોરી. હા, એ વાત તો અધૂરી જ રહી ગઈ. કોણ હતો એ? કેમ? શું કરીશ તેની ઓળખાણનું, તેના નામનું? મરદાથી બદલો લઈશ? હા લઈશ. એનાથી પણ અને પેલા ડેનિસથી પણ. એક તો એણે પેપર લીક કર્યા છે અને ઉપરથી મને મારવાની કોશિશ પણ કરી. ડેનિસનું તે પગલું સ્વ બચાવનું હતું. નહીતર કાલે તું એને કોલેજમાંથી કઢાવી નાખત. સો બેઝિકલી વોટ યુ આર સેઇંગ ઇઝ, પોતાના બચાવ માટે તમે ગમે એને મારી શકો? ફક્ત પોતાના માટે નહીં, બીજાના બચાવ માટે પણ. પેલા અઘોરીને મારીને જ મેં તારો જીવ બચાવ્યો છે. હા. તો નીંદર ના આવી એમને? મને આવી જગ્યા ઉપર સુવાની આદત નથી. તો શું વિચાર્યું? કેમ, તમને નથી ખબર? છતાં પણ મારે તમારે એક જ પ્રશ્ન પૂછવો છે. જો હું પેપર લીક થયાની વાત પ્રિન્સિપલ સરને કહી દઉં અને ડેનિસનું નામ આપી દઉં તો શું એ સત્યનો માર્ગ છે? હા બિલકુલ. પણ છતાં પણ તમે એમ કહો છો કે મારે એ વાત ભૂલી જવી જોઈએ કારણ કે ડેનિસ એના નસીબ સાથે આવ્યો છે. હા બિલકુલ. ક્લાસિક છો તમે યાર, બધી વાતમાં હા પાડો છો. ક્ષમા આપવીને એ જ મોટામાં મોટું દાન છે. ગમે તેટલી મોટી ભૂલ કેમ ન હોય, પણ જે માફ કરી દે છે ને તે જ મોટો છે. પણ એનો ફાયદો શું? શાંતિ, આંતરિક શાંતિ. જગત એની સામે વાવણું લાગશે. તારા અંદરના દાનોને પછાડી સૂર્યોદય થવા દે. જો તે જ એનો પ્રકાશ ફેલાવશે. જા બેટા, તને રસ્તો મળી જશે. વિચારજે, તારે કોનો આભાર માનવો છે.
થેન્ક્સ. થેન્ક્સ.